હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. ઉમ્મીદ કરું છું બધા મોજ મસ્તી અને મજામાં હશો. તો આ જવાનું છે આપણે દાંતી મારવા પાછું. દાંતી મારીને પછી એમાં મારવાની છે રાપ ને પછી વાગવાની છે ઘાટ. આપણા ઘાટ નીકળી જાય ગોગી ત્યાં. મળીએ આપણે વાડીએ જઈને આપણે પેલા દાંતી જોડ લઈએ અને પછી જવા દઈએ ખેતરે. મળીએ થોડી વાર પછી. તો ભાઈ આવી ગયા આપણે વાડીએ. આપણે જોડી લઈએ દાંતી. આપણી દાંતી જોડીને જવા દઈએ ખેતરે. લડાઈ ગયા આપણે દાંતી. હવે આપણે જવા દઈએ ખેતર બાજુ. ઘણી થોડીમાં પછી ખેતરે થઈ પછી જોડાઈ ગઈ છે. જવા દઈએ ખેતરે. દાંતી જોડીને આવી ગયા આપણે ખેતરે ને કરી દીધું આપણે ખેતરનું કામ ચાલુ. ભાઈ આપણે દાંતી મરાઈ ગઈ અને આપણે આવી ગયા વાળીએ. તો એ પહેલાં આપણે દાંતી છોડ નાખીએ ને પછી થોડી દઈએ રાપ, પછી પાછા જેવા દઈએ આપણે ખેતરે. લો ભાઈ દાંતી આપણી અકાઈ ગઈ છે. તો આપણે દાંતી છોડીને રાપ જોડી આવી. રાપ જોડીને આવી ગયા આપણે પાછા ખેતરે અને આપણે કરી દીધું આપણું રાપ આપવાનું કામકાજ ચાલુ. લો ભાઈ થઈ ગયું આપણું કામ પૂરું. રાપ હકાઈ ગઈ છે. તો હવે આપણે રાપ પહેલાં છોડી નાખીએ, પછી જવા દઈએ આપણે ઘર બાજુ. તો આજના બ્લોગમાં આટલું જ છે. મળીએ કાલે એક નવા બ્લોગમાં.